ગામડામાં કેવું રહે, જેમ કે ગેસ શહેરમાં નથી મળતો, તો ગામડામાં કઈ રીતે જીવે છે અને કઈ રીતે ખાના બનાવે છે, ગેસ નહીં, કઈ રીતે ખાઈ પીને બનાવે, એના માટે આજ અમે શીખવા જઈએ છીએ તમને આ વિડીયો. તો કયા ગામમાં આજે એન્ટ્રી કરશું અને કયા ગામમાં આજે લાઈવ? આપણે આજ જઈએ માંડલમાં. માંડલ ગામનું સારું છે, ગામનું નહીં પણ સિટી જેવું છે, પણ એ બધા રહેવા વાળા એક દેશ. કામ કરો, આપણે જે માંડલ છે ને એના બાજુમાં કોઈ નાનું ગામડું હોય ને એમાં જઈને આપણે પૂછ્યું ગેસના બાટલા નથી, તો કઈ રીતે તમે ખાવાનું બનાવો છો એના માટે. તો આપણે જઈએ માલણપુર. કોઈ વાત નહીં. માલણપુર જઈએ. તો એક પાટિયું આવી ગયું છે, દસાડા, કડવાસર અને માલણપુર. તો હાય ગાઈસ, આ છે मालणपुर. तो मालणपुर के रास्ते में एक छोटा सा घर है, वहाँ जाके हम इंटरव्यू लेंगे. जहाँ दिख रहे हैं तो ऐसा सोचने में आया, हाँ दिख तो रहा है, अभी चलते हैं वहाँ जाके इंटरव्यू लेते हैं. उमेश भाई, खड्डा है, ये खड्डा है, इसमें लोग नहाते हैं. અહીં માર લો, આગળ માર લો. હા, એ ઘર દેખાય તો હોય. ખેતરમાં ક્યાં આવ્યું? ગામડાના માણસો બધા ખેતરમાં જ રહે. હા, જે લીલી વાડીઓ, જે લીલા ઝાડ. વાડી જ છે. આપણે એવું કરીએ, અહીંથી અંદર જઈએ અને કઈ રીતે રહે એમ, કઈ રીતે ગેસ નહીં, તો એના માટે ખાવા પીવાનું ઉતરો. તો એ ગામડામાં અહીંયા ખેતરમાં હે તો ખરા, પણ દેખાય. એ સામે રહ્યા જો પેલા કાકા બેઠા હેરો. જઈએ. સારું, ચલો આપણે ઇન્ટરવ્યુ. તો જય માતાજી, અમે આવી ગયા છીએ એક નાનું ગામ છે માલણપુર. એના સાઈડમાં ખેતર છે, એના અંદર એક ઘર છે અને એ ઘરે 3 આદમી દેખાય છે અને બીજા તો ખેતરમાં કામ કરે છે. તો અમે આજ લઈ રહ્યા છીએ ગેસના બાટલાનું ઇન્ટરવ્યૂ. એમને બાટલો નથી અને નથી મળતો, તો એના માટે એરિયા કઈ રીતે ગુજરાન ચલાવે છે, ખાવા પીવાનું બનાવે છે. ચાલો તને એમને અમે જવાબ લઈએ. એટલે ખાવા પીવાનું કે પાણીમાં રાંધે છે કે તેલમાં? અરે એમ નહીં દેવા ભાઈ, મારું કેવું એમ હે કે ગેસના બાટલો નથી તો એરિયા રાંધે કે વિથ, એમ સમજ્યા? ચલો આપણે હવે હે ને આપણું કેમેરો ચાલુ કરી દો અને આપણે હવે લેશું એમને ઇન્ટરવ્યૂ. એ કઈ રીતે રાંધે છે કઈ બી તમે ખાલી મને સામું શૂટિંગ કરજો હો. એ રીતે નહીં, આમ આડો, આ રીતે તમે મને શૂટિંગ કરજો, એટલે હું એમનું ઇન્ટરવ્યૂ લઈશ ને આ રીતે તમે શૂટિંગ કરશો ને બહુ મજા આવશે. હા ને? ઓકે, ચલો આગળ. જય માતાજી. જય માતાજી. તો ઓલા કાકા હે ને એ કંઈક કામ કરી રહ્યા છે, એટલે આપણે એમના માટે એમને મળવી અને એમનો જવાબ લેવી. ચલો આજે આગળ. જય માતાજી. અરે ઘર બસ સારું છે, થોડું ખાલી શૂટિંગ લઈને આપણે ઘર બસ સારું છે, હા, પણ આ ગેસનો બાટલો નથી મળતો અને કઈ રીતે રાંધે છે એના માટે આ બધું અમે કરવી. તું અસલ શૂટિંગ લેજો, અસલ કમ્પ્લીટ શૂટિંગ લેજો. તો એ રીતે આજે અમારા કાકા ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યા છીએ. કાકાને થોડું ખબર પડે તો સારું છે. આ વ્હાઈટ બગલું હતું. વાઈટ બગલો તો આવડું મોટું ઉડી ગયો. તો જય માતાજી. ઓલો કાકો બેઠો હે, એ કાકાનો વધારે ઇન્ટરવ્યૂ લેશું અને કાકો કઈ રીતે આપણને શહેરમાં શીખડાવશે. ચલો દેવા ભાઈ. મારું નામ કુકો છે અને આનું નામ દેવો છે. દેવો નથી જેવો તેવો. જય માતાજી કાકા. હા, જય માતાજી. આવો. કાકા મહેમાન નથી, અમે ઓ ગ્રુપ ચેનલ થી, મોટી અમારી ચેનલ છે અને મોટી અમારે શહેરમાં ચેનલ આપણે પાણીની આવે ચેનલ. ના કાકા ના, અમે છે ને મોટી ચેનલ એટલે અમે ટીવી વાળા. તમે ટીવી જોઈ છે? હા, એના અંદર વિડીયો આવે ને એ વાળા અમે, સમાચાર વાળા. અમને તો કોઈ ટીવી થી જ નહીં ને. કાકા ટીવી નહીં, ટીવી જે સમાચાર આવે છે ખબર આપણે છે? જોવાની આવે ને. હા. હા, ડુગલો વાળી. તો કાકા અમે ઇરિયા ચેનલ વાળા છે. ઓમ ગ્રુપ અમારી મોટી ટીવી ચેનલ છે. હા. તો અમે શહેરમાંથી આવ્યા તમારું નામ શું હે? મારું નામ હા, શિવાજી. છીએ. હું ઇન્ટરવ્યુ લઉં, તું કેમેરો કરો. તો આમનું નામ શિવાભાઈ છે અને જે અમે કાકા અમે હે ને
અત્યારે હાલ ગેસના તો બાટલા ઉલ્લે કે પઠ્ઠે પેલા શિવાભાઈ કે છે ને પછી કાકા કે છે અલ્યા મુરત ના સદા તો પેલા બોલતે છી પછી ઇન્ટરવ્યુ લે મારું. તો કાકા હું તમને શું કહું હા શું કહું એમ કહું શિવાભાઈ કહું કે કાકા કહું હું તો કેવો લાગુ કાકા હે કાકા તો પત્તા બોલતે છી ને કે થાપ ભેગા દોત પાડી જઈ. તો કાકા તો કાકા અમે હે ને જેમ કે શહેરમાં અમને ગેસના બાટલાની હાલ તંગી છે તે અમે શું કરે? એટલે કાકા અમે એમ કહેવી છીએ કે ગેસના બાટલા શહેરમાં નથી મળતા હા. અને ગામડામાં નથી મળતા હા તો અમે એમ કહેવા માંગીએ છીએ તમારા ગામડામાં બાટલા નથી મળતા તો તમે રાંધો કેવી ખાવાનું કેવી બનાવો છો અલ્યા અમન તો ગેસનો બાટલો પણ હમુદે કશું ફૂતરું ના મળે ને તો આ લાકડા લગડીને રોતા થતો. તો કાકા અમારું એવું કેવું છે તમે લાકડા લગડીને રગડો છો કે ગમે કરીને લગડો છો તો અમને એટલું શહેરવાળાને શીખડાવશો કે કઈ રીતે આ બનાવવાનું અને આ રીતે કરવાનું હોય તો અમને શીખડાવશો. અલ્યા તારે અરે શીખવા આયા છે કે ઇન્ટરવ્યુ લેવા આયા છે એ ખબર નહીં પડતી લ્યા. તો અમે અમારા જે પબ્લિકો અત્યારે તમને જોઈ રહ્યા છે હા. અત્યારે અમારો લાઈવ ચાલુ છે હે ને કેમેરો એમાં લાઈવ ચાલુ છે અત્યારે તમને દેશ વિદેશના તમારા આજુબાજુના બધા તમને જોશે આજ અને તમે અમને શીખડાવો કે આ રીતે ચૂલો બનાવો જે બનાવો હોય અને બાટલો નથી ગેસનો બાટલો નથી મળતો તો તમે આ રીતે પણ રાંધી શકો છો એવું અમને શીખડાવી શકો છો. અમે તો ગોમડિયા કહેવા એટલે અમે જે આવે ને શીખવાડી દે બરાબર. અને ગેસનો બાટલો લેવા દો તાર તો બધા એમ કહે છે તમારે આ પૈસા ભરવા પડશે આ સહી કરવી પડશે તો અમારે ભાઈ ઓનો ચાર્જ લાગશે. ઓ કાકા સાઈડમાં વિડીયો ચાલુ કાકા સાઈડમાં અકાઉન્ટ શું ચાલુ હે? કાકા અમે હે ને ઓમ ગ્રુપ ચેનલ થી આવ્યા છીએ મોટી ચેનલની અમારી ચેનલ છે હા તો અમે હે ને આ વિડીયો બનાવવા આવ્યા છે જેમ કે શહેરમાં ગેસના બાટલાની હાલ તંગી ચાલુ છે ગેસનો બાટલો નથી હા તો ગેસના બાટલા જે શહેરવાળા નથી મળતા એ કઈ રીતે રાંધે અને ગામડાવાળા કઈ રીતે રાંધે છે તમને નથી મળતો તો તમે કઈ રીતે રાંધો છો એવું શીખડાવી શકો છો અમે તમે તો શહેરવાળા? ગામમાં જઈને એટલે કોકનું શેડું તોડ નાખી શેડું તોડીને પછી લાકડા લાવીને આ ઘરે લાવીને લકડી કાકા શેડો એટલે શું? શેડું એટલે વાડ, વાડ. વાડ. વાડ નહીં આવે ખેતરને? વાડ નહીં અલ્યા મૂરખ વાડ નહીં વાડ આ નહીં આવતી ખેતરમાં. હા ઈ શેડું કે અમારે શેડું કે શેડું વાડ એટલો બાવળિયાના પાટા. આપણે આ ભેર આયા હા. છે ચેનલથી એ વચ્ચે બાવળી આવે હા. એટલે વાડ કહેવાય તો હોય. હા એ શેડામાંથી અમે તોડી લાવીને લાકડા અને પછી ઘરે લાવીને હળગાવીને પછી પાણીમાં રોટલા કરીને ખાઈ આજે અમને સ્ટેપ બી ભાઈ ત્યાં શીખડાવશો પાણીમાં રોટલા એટલે ઓલો બાજરીનો રોટલો આવે ને આ જો આ ત્રણ ઈંટું લેવા હા આ ત્રણ ઈંટું જો એક ઓમ મેલવાની એક આડી મેળવાની પણ આવા લાકડા લાવવાના હા. લાકડા અંદર ઘાલે અને મેણિયાનો કટકો હોય તે અંદર નાખીને નાખીને હળગાવીને માથે તમારે મિલ દેવાનું તપેલી હોય કે ઢેકડું હોય કે કલાડો હોય. હા તો આમાં આટલી જરૂર પડે છે હા આટલી જરૂર પડે. તો કાકા ગેસનો આપણો બાટલો નથી મળતો તો કોઈ ચિંતા કરવાની કે આનાથી રાંધી જાય ગામડામાં રહેતા હોય તો ચિંતા નહીં કરવાની અને સિટીમાં રહેતા હોય તો ચિંતા કરવાની એવું છે હા જો હું આખો દાખલો કહી દઉં હવે હા સિટીમાં રહેતા હોય ને તો સિટીમાં તો મોહણીયા તો હોય ને હા મોહણી આપણે પણ સમસાન સમસાન કે ને હા એ પણ સમસાન ને ઇલેક્ટ્રિક થઈ ગયા અરે આ ઇલેક્ટ્રિક માં તપેલી લઈને જતા રહે ખીચડી બીચડી માં નાખી દઈએ આમ ઘડીક રાખે તો સડી જાય. હા આ ભાઈ શું કરે આમ ને આમ થાય એ કાકા એ તમારું શૂટિંગ લઈ રહ્યા છે અત્યારે તમને બહારની પબ્લિક જોશે તમારા આજુબાજુની પબ્લિક ટીવીમાં જોવે છે તમને ના હા અલ્યા પણ અમે આવડા મોટા ટીવી ચમચમ આવશું. અરે કાકા આ રહ્યું ને તો હાલ લાઈવ ચાલુ છે લાઈવ જેમ કે આ ગેસનો બાટલો નથી તો અમે તમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા હતા કે ગામડાના માણસો આ રીતે રાંધીને ખાય છે એટલે તમે અમને બધું શીખવાડી દીધું થેન્ક યુ તમારો આભાર ખૂબ ખૂબ આવડી ગયું ને? આવડી ગયું. હે? તો તમે તમારી ડોશીની માર ખાઈ ખાઈ તૂટી ગયા છે. અમે ગામડામાં ડોશીના હાથના રોટલા ખાઈ ખાઈને તૂટી ગયા. એવા ભાઈ આ ડોશીઓ એટલે શું? ડોસ્યું એટલે આપણી ભાષામાં શું કહે આપણે વહુ કઈ વહુ 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 અને ગામડામાં ડોસ્યું કે એવું હા તો જય માતાજી ગાઈસ અમે આ પહેલી વાર ડોશિયાનો શબ્દ સાંભળ્યો અને બહુ ઓ માય ગોડ પહેલી વાર સાંભળ્યો અને આજે તમને જે પણ શહેરવાળાને ગેસનો બાટલો નથી મળતો તો અમને આ બધું શીખડાયું છે કે ત્રણ ઈટીયું લેવાની આ ઈટીયું તો તમને મળી રહેશે જે કે તમને મળી રહેશે ને દીવાભાઈ મળી રહેશે છે ને હા છે તો આને આ લાકડું છે
તો આ ત્રણ ઈંટિયાનો ચૂલો બનાવવાનો જે કે આ રીતે અમને બનાવ્યો છે. એ ફોડું રાખવાનું પણ લાકડા થાય એમાં. આ જ રીતે આ લાકડા જવા માટે એમને એક ફોડું રાખવાનું, જે કે આ ફોડું રહ્યું ને આ રીતે લાકડો મેલવાનો, અને આ જેમ કે આ જો ગોળ, આ ગોળ આને શું કહેવા દેવો ભાઈ? હે કલાડી કાકા આને શું કહેવાય? તવો તવો. હા, એ તવો નથી, તો એ કાળો કાળો તવો. તો આ રીતે તમારે લાકડું ઘાલવાનું, અને આ રીતે ઈંટિયું મેલીને અને તમારે આના ઉપર તવો મેલવાનો, આના ઉપર લાકડું ઘાલવાનું. હાલો હાલો નહીં કરો ને, ત્યાં પબ્લિક જોવે છે તમને, વિદેશથી પબ્લિકો જોશે કે આ રીતે આ તમે આ બનાવો છો ને, બધું તમને જોવે છે, લાઈવ જોવે, લાઈવ તમારા વિડીયો આવશે ને એટલે તમને અમે બતાવી દઈશું. હો, અમે તો પાણીમાં રોટલા ઘડીને ખાઈ એવું એમ ને? તો જય માતાજી, અમને પ્યાહું પણ જાણવા મળ્યું કે પાણીમાં લોટલો ઘડે છે. કયો લોટલો એ રે? એ લોટલો ને કહેવાય બાજરીનો રોટલો. તો હા, જય માતાજી, હા પણ નવું એક જોવા મળ્યું કે બાજરીનો લોટલો પાણીમાં ઘડીને ખાય છે. વાહ માય ગોડ, મારે તો સમજે તો કે ગેસના સગડી ઉપર નાખીને એ લોટલો બનાવે, પણ અરે પાણીમાં લોટલો બનાવે છે. આપણે રોટલો નથી ખાતા, આપણે ઘઉંની રોટલી ખાઈ છીએ. હા, ચણા ખાશો ચણા? અરે યાર કાકા તમે સાઈડમાં થઈ જાઓ, આ થોડા કાકા જાણકાર નથી લાગતા. તો કાકા જય માતાજી, થેન્ક યુ, તમારો આભાર. પણ હવે મારે એટલું કહેવું છે, અમારો હવે આ શૂટિંગ રહ્યું ને અમે પતાવવા જઈ રહ્યા છીએ, અને તમે હવે પણ શહેરવાળાને કઈ પણ સંદેશ તમારે આલવો હોય તો તમે આલી શકો છો. આ બધાને હો વાતની એક વાત અને એક સ્વાઈન જેટ. જો શહેરમાં રહો ને તો ગેસનો બાટલો નહીં મળે ને તો ભૂસી મરી જાઓ. એના કરતા ગામડામાં આવે અને આવા દેશી ચૂલા બનાવે અને લાકડા લગડે અને એનું રોજેલું ખાઓ તો મીઠું લાગશે અને સારું લાગશે ને કોઈ રોગે નહીં થાય. સણા ખાવા પડશે, સણા. અને તાકાતે મજબૂત રહે. અલા તમે શીખી છો ને, આવા પાડા જેવા થઈ રહ્યા છો ને, પણ અમારો એક ગરદો પડે ને તો પાણી ના માગો હમણાં તમે. તો જય માતાજી, આયા જય માતાજી. હવે અમને ગામડાનું તો અમને જાણવા મળી ગયું કે હા આ રીતે કે એમ કહે છે કે તમે ગેસ ઉપર રાચો તો તમને રોગ ને એવું થાય છે, અને હું એમ કહું છું કે ચૂલા ઉપર રાચો ને તો બહુ મજા આવે. અમે ગામડાવાળા જોડે આ બધું શીખી લીધું છે, અને પણ જો તમે આ લાઈવ હતા, હાલ તમે પબ્લિક જે લાઈવ જુએ છે, તો તમને કેવું લાગ્યું તમે કોમેન્ટ કરજો, અને તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે આ ઈંટિયું લાવજો, આ લાકડા લાવજો, અને બધું લાવજો, કરી દો ખડીકતાન. અને જય માતાજી, તમે જાણી લીધું ને આ બધું આ કઈ રીતે શું, આ ત્રણ ઈંટિયું લાવવાની, પછી લાકડા જે હોય એની વાળ ભાગી લેવાની, અને આ બધું કરવાનું. તો તમને આ રીતે તમે રાચો અને ગેસના બાટલાની જરૂર નહીં પડે. અને આ કાકો ઘડીક થઈને આવે અને લાઈવ વિડીયો ચાલુ હોય, જો મારું સટક્યું ને તો મારે કહે ને એમના ફોડામાં ચોડીને દોડી હેડીશ. અમે એવું કીધું શહેરવાળાને. અરે કાકા એ તો એમ કહું કે મારે ફોડામાં વાગી જશે એમ. પઠે તો ગામડાનો રોટલો તો પડ્યો ને તો તારી રોટલી ભાજી જાય. એવું નથી કહેતા, તો અમે એવું કહેવી છીએ કે શહેરવાળાને જો આ લાઈવ વિડીયો અમારો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આ ગેસના બાટલા થઈ રહ્યા ને એટલે જેવા હવે ઉડીને આયા અમાર પાસે, એટલે ઉલ્લુ કે પઠે તો આ કાકા થોડુંક બોલી રહ્યા છે, તો હવે અમે નીકળવાની તૈયારી કરવી છે, કારણ કે આ કાકો હોય ને અમને ગાભા ખાઈ જ નાખશે. કાકા હાલો તો અમે ગાભા થયા હે. અરે ગાભા અમારા ગાભા નીકળી જાય. તો જય માતાજી, અમે કાકા રજા લઈએ છીએ. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. ક્યાંક રોમ બોક લઈને આવ્યો હોય તો સિટીનો રોમ ના કરાય. તો તમે હે ને એ દાડમ લાઈવ ટીવીમાં આવી જશો, તમે ટીવીમાં જોઈ લેજો. ટીવી અમે સિટીમાં ફરીને આવેલા હતા ઘણી જગ્યાએ, એટલે સિટીમાં ઓટલો મળે પણ રોટલો મળે પણ ઓટલો ના મળે. અને તમે સિટી ના છો ને ગામડામાં આવી જાજો, તમને રોધવાનું શીખવાડ છે, પાસે રેન લાકડા લગડી આલ છે, તમારે એને કહેવાત નહીં કે આ સુલોન બુલોન બધું બનાવી આલ છે. તો જય માતાજી. કાકો હમો નહીં રહેતો. તો જય માતાજી, અમે હવે રજા લઈ રહ્યા છીએ. તો તમને જેવો વિડીયો લાગ્યો, એટલે કાકા થોડાક સાઈડમાં સારું હોય વિડીયો બગાડ. તો જેવો લાગ્યો તમે જરૂરથી જોજો, અને આ રીતે તમે શીખજો. અને કાકા તું આખો ને અને શીખજો, અને આ રીતે બનાવજો. તમને બાટલો ના મળે ને તો કઈ નીકળ્યું, 2 લાકડા, 1 બાકસ અને તાવડો. જય હો, આ ભાડકો કરશે બાવડો. પડ્યો ને તો ટૂંપો ખાઈને મરી જાજો. આ કાકા ટૂંપોની વાત કરે છે. હવે મેલો જાણે. જય માતાજી. આ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને આ નખરારો કાકો જે હમો રહેતો નહીં અને વચ્ચે વચ્ચે ધોળા કરે. જય